જય દ્વારકાધીશ, જય ગૌ માતા। સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને અત્યારે સવારના 6:30 પોણા 7 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે આજે પણ જાર જ વાટવાની છે। આપણે 3 દિવસથી જાર વાટવાનું સતત કામ શરૂ છે અને ભૂંગળા પણ બહુ બગાડી જાય છે જાર। તો આજે હું તમને બતાવીશ કે કેટલી જાર અમારી બગાડી છે ને અમે રિક્ષા બોલાવી હતી જાર વાટવા માટે, પણ એ લોકો વાટવા આવ્યા નથી અને અમે 2-4 જણા વાટી છે અને હજી અડધી વાટવાની બાકી છે। તો આજે પણ શરૂ કામ છે એ, અને આપણે જો ટિફિન બનાવી લીધા છે ઘરે અને હવે જવાનું છે ટિફિન લઈ અને જાર વાટવા માટે। તો આપણી નંદની ગાયને રોટલી દેવાની બાકી છે, તો દઈ દઈ અને આપણે જારનું કામ પાર પડી જાય ને તો પછી આપણે મકાનનું કામ શરૂ કરવાનું છે પ્લાસ્ટરનું। તો 2 દિવસમાં લગભગ કડિયા પણ આવશે। નંદુ હાલે, નંદની હાલે હાલે। તો ગાયને રોટલી દેવાઈ ગઈ છે અને આપણા બંસી બેન પણ જો, બંસી તારે રોટલી ખાઈ છે, તને કાલ દઈશ હો બંસુ। અમારા બંસી બેન પણ 2.5-3 મહિના જેવી ગાભણ છે અને આ બધી જો પાડી વતારમાં ખાઈ પીને ઊભી છે। ઢેલ એ ઢેલ, ભૂરિયા ભૂરાવ, ભૂરિયો મારો ભૂરિયો। તો હાલો હવે ફટાફટ આપણે જાર વાટવા। ટિફિન તો બધા તૈયાર થઈ ગયા છે, આપણે ભરીને મેકી દીધા છે ને, પણ હવે જવાનું જ છે અને છોકરીઓ બધી જે સૂતી છે, જાનવી બેન એક જ ઉઠ્યા છે। તો આપણે હવે જાર વાટવા। તો ફાઇનલી મિત્રો આપણે આપણા બિઝનેસમાં પહોંચી ગયા છે અને આ છે અમારો બિઝનેસ છે કા આપણો। આ બિઝનેસ કરવા માટે ભણવાની જરૂર ના પડે। આમાં અભણ પણ ચાલે અને આવા બધા જો ભૂંડા બધા ખેડૂતોની વાંહે પડી જાય છે અને આપણું હેર્યું જો વાંહે રહી ગયું। આપણે ફટાફટ વાટવા માંડી। કંચન કાકી અમારા જો માર થઈ ગયા। હા આપણે બધા માર થઈ ગયા। હાલો હું એક વાંહે રહી। તો અત્યારે સવારના 8 વાગી ગયા છે અને આપણે એક હરિયા જારના પોગાડી દીધા છે અને બધા જો બેસી ગયા છે શિરામણ કરવા પડામાં। તો પડામાં શિરામણ કરવાની અલગ મજા હોય છે કા? ખાવાની મજા આવે પડામાં। પડામાં હે ને થોડુંક વધારે હાલે। તો આ જો આ કાકી જો ડુંગળીનો દડો કાપે છે, વાટકેથી ના શાકા ને એવું બધું હાજર હોય નહીં તો હા, તો આવી મજા કંઈક અલગ હોય ઘર કરતાં ખાવાની। તો આપણે હવે શિરાઈ લઈ અને પાછા પછી જાર વાટવા માંડી। આપણે એક આટડી બધી પગ્યા છે અને અત્યારમાં પવન પણ સારો છે તો કામ કરવાની મજા આવે છે। તો અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે અને આપણે જાર વાટીને ઘરે આવ્યા અને માણસો પણ ઘરે જતા રહ્યા છે અને આપણે જો જાંબુડા ખાવાનું શરૂ કર્યું છે। અને આ વર્ષે જાંબુડા એકદમ મીઠા છે, કારણ કે આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર જાંબુડાને પૂરતું મળી રહેશે, એટલે ઓર્ગેનિક પણ છે અને બહુ મીઠા છે આ વર્ષે જાંબુડા। તો હાલો બધા જાંબુડા ખાવા। આપણે જારમાં પાણી હાલે છે એમાં આપણે બેક્ટેરિયા જે પાછા પાવાના છે, બીજી જાર નવેસર વાવી એમાં, તો હવે એમાં પાણી શરૂ કર્યું છે અને આપણે પાવાના છે બેક્ટેરિયા। કારણ તો અત્યારે બપોરનો 1:30 વાગી ગયો છે અને આપણે બપોરા પાણી કરી અને લાઇટ છે તો જો પાણી શરૂ કર્યું છે જાનવીન પપ્પાએ અને આપણે જાહેરાત ત્રીજું પાણ હાલે છે। આપણે ઓરામણું ચાલુ હતું તો એટલા માટે આમાં તાણ પડી ગઈ છે અને હવે જો પાણી પાય છે અને હારે હારે આપણે ગૌ અમૃતમ બેક્ટેરિયા પણ પાવાનું કામ શરૂ છે। તો આપણે આ વર્ષે આ 1 વીઘાની જાર ઓર્ગેનિક જ કરવાની છે, તો ગૌ અમૃતમ બેક્ટેરિયા પાવાના શરૂ છે। ગૌ અમૃતમ બેક્ટેરિયા ઉરિયાનું કામ કરે છે તો આપણી જાર લીલીછમ થઈ જાય છે। તો આપણે બેરલમાં બેક્ટેરિયા ભરી દીધા છે અને છાંય આપણે બનાવ્યા હતા, પણ પાવા માટે તડકે
બેરલ મૂક્યું છે, બીજું બેરલ. અને આવી રીતે ડોલમાં જો હારી છે બેક્ટેરિયા. અને આ કલર બદલે, જ્યારે બનાવ્યા હતા ત્યારે પૂરો કલર હતો ને અત્યારે જો કાળો કલર થઈ ગયો છે. આ સમય જતા કલર ઘણા બધા બદલે પણ બગડતા નથી. 1 વર્ષ કે ગમે એટલા ટાઈમ સુધી રાખો તો બગડતા નથી આ બેક્ટેરિયા. આપણી ઝાર જો આવડી થઈ છે, 15 દિવસની લગભગ હશે. અને ત્રીજું પાન હાલે છે ને અત્યારે જો તાણ પણ ફૂલ છે, તો આજે આપણે બધી ઝાર પાઈ દેવાની છે. અને હા, ઓર્ગેનિક આપણી ગાય માટે સ્પેશિયલ બનાવી છે અમે ઝાર. તો જોઈશું આગળ તો કેવી થાય છે આપણી ઝાર. જાનવીન પપ્પા જો હારવાનું બહુ સેટું પડે છે. ઓલા પણ સાયા બનાવ્યા છે ને. હા, સાંય આપણા ઝાડની નીચે સાંય બનાવેલા છે બધા બેક્ટેરિયા. આંકડો ને જે અમે દેશી બધું ખાતર ઓર્ગેનિક બનાવી બધું સાંય છે. અને અત્યારે અમે હારી છે જો. અને આ છે બીજો વાટ આપણે ફૂટાડેલી ઝાડનો, એ પણ મસ્ત થઈ ગઈ છે. એમાં ઓલા પાણી પાવાનું. હા, એમાં ઓલા પાણી પાઈને ઓલા પાણી પાવાનું. બીજા પાણીએ બેક્ટેરિયા પાવાના છે. આંકડો પલાળેલો છે એ બધું બીજા પાણીએ પાઈશું. તો અત્યારે આ ઝાર પાઈ દઈ.